સનાતન પરંપરામાં જાપમાળા એ માત્ર એક સાધન નથી, પણ સાધના, એકાગ્રતા અને દિવ્ય ઉર્જા સાથે જોડતું માધ્યમ છે. કોઈ તુલસીની માળાથી શ્રી હરિને ભજે તો કોઈ રુદ્રાક્ષની માળાથી શિવનામ જપે. પણ શું તમે જાણો છો કે દરેક જાપમાળાનું પોતાનું અલગ આધ્યાત્મિક મહાત્મ્ય છે? આધ્યાત્મિક વિજ્ઞાન પ્રમાણે વિવિધ માળાના વિવિધ ઉર્જા પ્રભાવ છે. કઈ માળા કયા દેવ દેવી માટે શુભ મનાય, કેટલા મણકાની માળા શ્રેષ્ઠ કહેવાય અને જાપમાળા પસંદ કરતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું, આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. પૂજા જ્યારે કરીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે તમારે કોઈ પણ પ્રકારના મનમાં વિચારો ન લાવવા જોઈએ. સાચી રીતે ભગવાનમાં તમારે સમર્પણ થવું જોઈએ. પૂરી શ્રદ્ધાથી ભક્તિભાવ પૂજા કરવી જોઈએ. અને તેમાં પણ જ્યારે આપણે મંત્રચાર કરીએ છીએ તે તેનો વિશેષ લાભ વ્યક્તિને મળી રહે તે માટે આપણે માળાનો ઉપયોગ કરીએ છીએ. માળા જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે માળા દ્વારા વ્યક્તિ જે છે તે ભગવાનની આરાધના કરે છે, મંત્રચાર જાપ કરે છે અને તેના માટે તેનું શુદ્ધિકરણ પણ ખૂબ જ મહત્વનું છે. મંત્ર જાપ કરતી વખતે વ્યક્તિના મનમાં કેટલાક વિચારો આવ્યા કરે છે, તેનું ધ્યાન ભટકી જાય છે. માટે એવું કહેવામાં આવે છે કે ભગવાનની સાથે તે જોડાઈ શકે, પોતાના મંત્રચારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન ન થાય તે માટે યોગ્ય રીતે મંત્ર જાપ કરવા માટે માળાની પસંદગી કરવામાં આવે છે. આમ તો માળા કરતી વખતે ગૌમુખી માળા તમે રાખીને કરો છો તેનો વિશેષ રીતે લાભ માનવામાં આવ્યો છે. ત્યારે એવું કહી શકાય કે મંત્ર જાપ કરવા માટે 108 મણકા જ કેમ? તો એવું કહેવાય કે આપણા બ્રહ્માંડમાં 27 નક્ષત્ર છે અને 27 નક્ષત્રમાં દરેક નક્ષત્રના 4 ચરણ છે અને જ્યારે તે ચારેય ચરણને 27 નક્ષત્ર સાથે જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને એક પવિત્ર સંખ્યા જે મળીને આવે છે તે 108 છે. 108માં પણ આપણે 1 અને 8નું ટોટલ કરીએ છીએ તો અંક આવે છે 9 અને આપણા ગ્રહો પણ 9 જ છે. માટે એવું કહી શકાય કે 108 એને એક પવિત્ર સંખ્યા માનવામાં આવે છે. આપણા દેવી દેવતાઓનો જે આપણે મંત્રચાર જાપ કરીએ છીએ તે 108ની સંખ્યામાં કરવા અતિ શુભ અને પવિત્ર ગણવામાં આવે છે. માટે બ્રહ્માંડના નક્ષત્રો, ગ્રહો વગેરે સાથે સાંકળીને આપણા મંત્રની જે માળા જે છે તેમાં 108 મણકા તેમાં અલંકિત કરવામાં આવ્યા છે. ત્યારે એવું કહી શકાય કે કયા દેવી દેવતાઓને કયા પ્રકારની માળાથી જાપ કરવાથી વિશેષ લાભ મળે છે. તો સર્વપ્રથમ એવું કહી શકાય કે આપણે વાત કરીએ છીએ તુલસીની માળાની. જ્યારે પણ તમારા જીવનમાં વારંવાર કષ્ટો આવે છે તે કષ્ટોના નિવારણ માટે તમે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની શરણમાં જાઓ છો, ભગવાન શ્રી કૃષ્ણ પાસે તમે વિશેષ રીતે આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો, ત્યારે અવશ્ય તમારે તુલસીની માળાનો ઉપયોગ કરવો જોઈએ, જે તમારા જીવનમાં સકારાત્મક પરિણામ આપે છે. તમારા જીવનની જરૂરિયાતો જે છે તે તમને પૂરી પાડવાના આશીર્વાદ શ્રી હરિ વિષ્ણુ તમને આપે છે અને તમારું પાલન પોષણ શ્રી હરિ વિષ્ણુ કરે છે. ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ રુદ્રાક્ષના મણકાની માળા, જે અતિ શુભ ફળ આપનારી હોય છે. દરેક દેવી દેવતાઓના મંત્રચાર જાપ કરતી વખતે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો અતિ શુભ માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને તમે જ્યારે શિવજી જે છે તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે, તેમના દ્વારા મનવાંછિત ફળ પ્રાપ્ત કરવું છે, તો વિશેષ રીતે શિવજીની આરાધના કરતી વખતે તમારે રુદ્રાક્ષની માળાથી મંત્રચાર જાપ કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે તમે કોઈ પણ રીતે દેવની આરાધના કરો છો ત્યારે પણ તેમાં અચૂકથી તમારે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. વિશેષ રીતે જ્યારે રુદ્રાક્ષની માળાથી આપણે જાપ કરીએ છીએ ત્યારે તે તમારા જીવનમાં આવતી તકલીફો અને કષ્ટો નિવારણ કરે છે. તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર થાય છે અને વિશેષ રીતે શિવજીના અને દેવી દેવતાઓના તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્યારે તમારે કોઈ પણ પ્રકારની સાધના કરવી છે કે પછી તમારે દેવી શક્તિની આરાધના કરવી છે, તેમના આશીષ પ્રાપ્ત કરવા છે, ત્યારે વિશેષ રીતે તમારે હલ્દીની માળા જે છે તેના દ્વારા તમારે મંત્રચાર જાપ કરવા જોઈએ.
હલ્દીની માળાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નવદુર્ગાની વિશેષ રીતે તમે જ્યારે મંત્ર સાધના કરો છો ત્યારે અચૂકથી તમારે હલ્દીની માળાનો ઉપયોગ કરો છો તો વિશેષ રીતે તમારી અંદર એક શક્તિનો સંચાર થાય છે, સકારાત્મક પ્રભાવ તમારા જીવનમાં તમને જોવા મળે છે અને સાથે સાથે સાધનાનું ઉચ્ચ પરિણામ તમને પ્રાપ્ત થાય છે. સ્ફટિકની માળાથી જ્યારે તમે મંત્રોચ્ચાર જાપ કરો છો તો વિશેષ રીતે તે તમારી બુદ્ધિ એકાગ્રતામાં વધારો કરે છે. વિશેષ રીતે સરસ્વતી માતાના બીજ મંત્ર કે પછી તેમના નામના સ્મરણનું જાપ તમે જ્યારે કોઈ મંત્ર માળાથી કરો છો તો તમારે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે સ્ફટિકની માળા માતા લક્ષ્મીજીને પણ ખૂબ જ પ્રિય છે, માટે શુક્ર ગ્રહના જો તમે કોઈ પણ જાપ કરો છો કે માતા લક્ષ્મીજીના મંત્રોચ્ચાર જાપ કરો છો અને તેમાં તમે જો સ્ફટિકની માળાનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં ધન સંબંધિત આવતી તકલીફોને દૂર કરે છે, તમારી દરિદ્રતા દૂર કરે છે અને સાથે સાથે તમને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જ્યારે શનિદેવ છે, રાહુ છે કે કેતુ છે વગેરે કોઈ પણ ગ્રહ છે તેની અશુભ દ્રષ્ટિ, તેનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે તમે જ્યારે કોઈ પણ પ્રકારે મંત્ર જાપ કરો છો ત્યારે અચૂકથી તમારે કાળા રંગની માળા જે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે કાળા રંગની જે માળા આવે છે તે માળાનો ઉપયોગ કરીને તમે વિશેષ રીતે શનિદેવના મંત્રનો જાપ કરો છો અને તેમાં પણ ખાસ કરીને સાંજના સમયે તમે આ મંત્ર જાપ કરો છો તો તમને વિશેષ રીતે લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ચંદનની માળાનો ઉપયોગ પણ દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અચૂકથી કરવો જોઈએ. ચંદન જેમાં શીતળતા હોય છે અને ચંદન દેવી દેવતાઓને અતિ પ્રિય હોય છે. ખાસ કરીને તમારે હનુમાનજી અને શ્રી ગણેશજીની પૂજા આરાધના કરો છો, તેમના મંત્ર જાપ કરો છો ત્યારે તેમના નામનું સ્મરણ તમારે ચંદનની માળાથી કરવું જોઈએ. વિશેષ રીતે લાલ ચંદનની માળા પણ દેવી દેવતાઓને ખૂબ જ પ્રિય હોય છે. લાલ ચંદનની માળાથી તમે દેવી દેવતાઓના જ્યારે પૂજા કરો છો, તેમના મંત્ર જાપ કરો છો, તેમની આરાધના કરો છો તો વિશેષ રીતે તમારા કોઈ પણ અટકેલા કાર્ય હોય છે તેમાં આવતી અવરોધ અને અડચણો દૂર થાય છે. જ્યારે તમે હનુમાનજીની પૂજા ભક્તિ કરવાઓ છો કે પછી તમારે શ્રી ગણેશજીના મંત્ર જાપ કરવા છે ત્યારે તમે લાલ ચંદનની માળાનો ઉપયોગ કરો છો તો વિશેષ રીતે તમને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ઝડપથી તમને તમારા કાર્યમાં સફળતા મળે છે અને જે પણ કાર્યની રૂકાવટો છે તે પણ દૂર થાય છે. દેવી દેવતાઓને પણ લાલ ચંદન ખૂબ જ પ્રિય હોય છે અને તેના દ્વારા કરવામાં આવતી પૂજાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ એવી આરાધના કરો છો કે મંત્ર શક્તિ કરો છો, તેના દ્વારા તમે મંત્ર જાપ કરો છો ત્યારે પણ વિશેષ રીતે તમારી ચંદનની માળાનો ઉપયોગ કરવાથી તમને વિશેષ પરિણામો પ્રાપ્ત થાય છે. ખાસ કરીને કમલગટ્ટાની માળા જે છે તેના દ્વારા માતા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી તમારી દરિદ્રતાનો નાશ થાય છે અને ધન સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે તેનું નિવારણ પ્રાપ્ત થાય છે. રોજ સાંજે તમારે ઘીનો દીવો કરીને માતા લક્ષ્મીજીની સમક્ષ તમારે આસન બિછાવીને કમલગટ્ટાની માળાથી માતા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તો શ્રીમ 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 આ બંનેમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ તમે 108 વાર રોજ સાંજે કરો છો તો અચૂકથી તમારી દરિદ્રતા ખૂબ જ ઝડપથી નાશ પામશે. માતા લક્ષ્મીજી અષ્ટ પ્રકારે તમારા ઘરમાં બિરાજમાન થશે, જે તમને સંતાન સુખ, સંતતિ સુખ, સંપત્તિ સુખ, આરોગ્ય સુખ, વૈભવ સુખ, માન સન્માન સુખ, સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરાવનારું સુખ તમારા જીવનમાં અર્પણ કરે છે. તુલસીની માળા, ચંદનની માળા કે પછી હલ્દીની માળા કે પછી કોઈ પણ રીતે સ્ફટિકની માળા, કમલગટ્ટાની માળા, આ અલગ અલગ માળાઓનો ઉપયોગ પણ આપણે શાસ્ત્રોયુક્ત દરેક દેવી દેવતાઓના મંત્ર જાપ કરવા માટે કરતા હોય છે. વિશેષ રીતે વૈજયંતીની માળા પણ આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેમના નામનું સ્મરણ કરવા માટે, તેમની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વૈજયંતીના જે માળા આવે છે તેનો ઉપયોગ કરીને પણ તમે શ્રી હરિ વિષ્ણુની આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.